કોઈ પણ દેશની કહાની જાણવી હોય ને તો એના રસ્તાઓ પર દોડતી ગાડીઓ જુઓ. મારુતિ 800થી લઈને ટાટા નેક્સોન સુધી ભારતના રસ્તાઓ દેશની બદલાતી આકાંક્ષાઓની એક આખી દાસ્તાન કહે છે. આ વાર્તા એવા દેશની છે જેણે પહેલાં પૈડા પર ચાલતા શીખ્યું અને હવે ઇલેક્ટ્રિક ગતિથી ઉડાન ભરવા માંગે છે. તો ચાલો જોઈએ કે આ વાર્તા હવે કયો નવો અને રોમાંચક વળાંક લઈ રહી છે. જુઓ આ બે તસવીરો. આમાં જાણે આખા ભારતની ઓટોમોટિવ સફરની વાર્તા સમાઈ ગઈ છે. એક તરફ છે એ મારુતિ 800, જેણે લાખો ભારતીય પરિવારો માટે કારના સપનાને હકીકતમાં બદલ્યું, અને બીજી તરફ છે ટાટા નેક્સોન EV, જે ભારતના ઇલેક્ટ્રિક ભવિષ્ય તરફના પ્રયાણનું પ્રતીક છે. તો ચાલો આ સફરને જરા નજીકથી સમજીએ. તો ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે કેવી રીતે અમુક કારો ફક્ત આવવા જવાનું સાધન નહોતી, પણ એણે આખા દેશના સપનાઓને પાંખો આપી હતી. અને આ વાત ખરેખર એકદમ સાચી છે. વિચારો, 1983 પહેલાંનો સમય. કાર રાખવી એ મોટાભાગના લોકો માટે એક લક્ઝરી હતી, એક સપનું હતું. પણ પછી આવી આ નાનકડી પોસાય તેવી કાર, અને તેણે આખી રમત જ બદલી નાખી. તેણે માત્ર મધ્યમ વર્ગને પૈડા જ ન આપ્યા, પણ ભારતના આધુનિક ઓટો ઉદ્યોગનો પાયો પણ નાખ્યો. આ ટાઈમલાઈન પર નજર કરો તો ખ્યાલ આવશે કે કેવી રીતે અમુક ખાસ ગાડીઓએ ભારતમાં પરિવહનની આખી વ્યાખ્યા જ બદલી નાખી. મહિન્દ્રા જીપે આઝાદ ભારતના ગામડાઓને જોડવાનું કામ કર્યું, તો મારુતિએ આખા દેશને ગતિ આપી. સ્કોર્પિયોએ SUVને શહેરી ભારતીયો માટે એક સ્ટેટસ સિમ્બોલ બનાવ્યો, અને હવે ટાટા નેક્સોન EV આપણને ઇલેક્ટ્રિક ભવિષ્ય તરફ દોરી રહી છે. તો ભૂતકાળની વાત તો થઈ. હવે આવ્યા આજના સમયમાં. ભારત હવે ઇલેક્ટ્રિક વાહનો તરફ એક મોટી છલાંગ લગાવી રહ્યું છે. સરકારના લક્ષ્યો બહુ મોટા છે, પણ સવાલ એ છે કે શું જમીની હકીકત એ સપનાઓ સાથે મેળ ખાય છે? બસ અહીંથી જ આખી વાત રસપ્રદ બને છે. જે કામ એક સમયે મારુતિ 800એ પેટ્રોલ યુગ માટે કર્યું હતું ને, બસ એ જ કામ આજે ટાટા નેક્સોન EV ઇલેક્ટ્રિક યુગ માટે કરી રહી છે. એણે બજારને એ વિશ્વાસ અપાવ્યો કે જો યોગ્ય કિંમતે સારો વિકલ્પ મળે તો ભારતીય ગ્રાહકો ઇલેક્ટ્રિક વાહનો અપનાવવા માટે તૈયાર છે. તો સરકારનું ટાર્ગેટ શું છે? 30%. આ આંકડો બહુ મોટો અને મહત્વાકાંક્ષી છે. આનો સીધો મતલબ એ છે કે 2030 સુધીમાં રસ્તા પર વેચાતી 10 ગાડીઓમાંથી 3 ઇલેક્ટ્રિક હોવી જોઈએ. આ માત્ર પર્યાવરણ માટે નહીં, પણ આયાતી તેલ પરની આપણી નિર્ભરતા ઘટાડવા માટે પણ ખૂબ જ જરૂરી છે. પણ અહીંયા જ વાસ્તવિકતા સામે આવે છે. 30%ના ટાર્ગેટ સામે અત્યારે આપણે ક્યાં છીએ? માંડ 7.66% પર. હવે ગણિત સમજો. છેલ્લા 10 વર્ષમાં આપણે જે કર્યું એનાથી લગભગ 3 ગણું કામ હવે ફક્ત આવનારા 5 વર્ષમાં કરવાનું છે. આ તો જાણે પહાડ ચડવા જેવી વાત થઈ. તો સવાલ એ છે કે આપણે આટલા પાછળ કેમ રહી ગયા? તો ચાલો એ કારણોને જરા ખોલીને જોઈએ. એવા કયા સ્પીડ બ્રેકર છે જે ભારતના આ હાઈવે પર નડી રહ્યા છે? જો કે ભારતની EV સ્ટોરી બધી જગ્યાએ સરખી નથી. અમુક જગ્યાએ આપણે હીરો છીએ, ખાસ કરીને 2 વ્હીલર અને 3 વ્હીલર સેગમેન્ટમાં. શહેરોમાં સામાન પહોંચાડવા માટે કે પછી એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે આ વાહનો તો જાણે લાઇફલાઇન છે. અને અહીંયા આપણી સફળતા સ્પષ્ટ દેખાય છે. પણ આ તો વાર્તાનો માત્ર એક ભાગ છે. પણ જેવી વાત મોટા વાહનો એટલે કે લાંબા અંતરના ઇલેક્ટ્રિક ટ્રકની આવે છે ને, ત્યાં આખું ચિત્ર પલટાઈ જાય છે. જુઓ આ આંકડા. ચીનમાં 76,000 ટ્રક વેચાયા, જ્યારે ભારતમાં ફક્ત 280. આ એક બહુ મોટી ચિંતાની વાત છે, કારણ કે પ્રદૂષણ ફેલાવવામાં આ ભારે વાહનોનો મોટો હાથ હોય છે. અને પછી આવે છે સૌથી મોટો સવાલ જે દરેકના મનમાં હોય છે: ચાર્જિંગ ક્યાં કરીશું? આ તો પેલી મરઘી પહેલાં કે ઈંડું જેવી વાત થઈ ગઈ. ચાર્જિંગ સ્ટેશનવાળા કહે છે કે EV ગાડીઓ તો લાવો, અને ગાડી ખરીદનારા પૂછે છે કે ચાર્જિંગ સ્ટેશન તો બતાવો. આ જ ડર, જેને રેન્જ એન્ઝાઇટી કહેવાય છે, એ ઘણા લોકોને EV ખરીદતા રોકે છે. સરકારની પોતાની થિંક ટેન્ક નીતિ આયોગે પણ આ સમસ્યાઓને ઊંડાણપૂર્વક નોંધી છે. એમના પ્રમાણે પ્રોબ્લેમ ઘણા લેવલ પર છે. એક તો છે પૈસાનો સવાલ. બસ અને ટ્રક બહુ મોંઘા છે, અને એના પર લોન મળવી પણ મુશ્કેલ છે. બીજું, લોકોની માનસિકતા. ઘણાને હજુ પણ એ નથી સમજાતું કે લાંબા ગાળે EV સસ્તી પડે છે, અને સેફટી અને રીસેલ વેલ્યુની ચિંતા તો ખરી જ. અને છેલ્લે સિસ્ટમમાં પણ તકલીફ છે. સાચો ડેટા નથી, અને અલગ-અલગ સરકારી વિભાગોમાં તાલમેલનો અભાવ છે.
તો આટલા બધા પડકારો છે તો શું કોઈ ઉપાય છે? હા, બિલકુલ. નીતિ આયોગે એક નવી અને વધુ આક્રમક વ્યૂહરચના તૈયાર કરી છે, જેને આપણે ભારતની નવી ઈવી પ્લેબુક કહી શકીએ. તો આ નવી વ્યૂહરચનામાં સૌથી મોટો ફેરફાર શું છે? વિચારસરણીમાં. અત્યાર સુધી સરકાર શું કરતી હતી? સબસિડી આપતી હતી, લોકોને ઈવી ખરીદવા માટે પ્રોત્સાહિત કરતી હતી. પણ હવે એવું લાગે છે કે ખાલી પ્રોત્સાહનથી કામ નહીં ચાલે. જો 30% જેવો મોટો ટાર્ગેટ પૂરો કરવો હોય તો થોડા કડક નિયમો પણ બનાવવા પડશે. એટલે કે હવે પ્રોત્સાહન કરતા નિયમો અને કાયદા પર વધુ ભાર મૂકવામાં આવશે. આ નવી વિચારસરણીનું એક જોરદાર ઉદાહરણ છે આ સંતૃપ્તિ કાર્યક્રમ. આનો આઈડિયા બહુ સિમ્પલ છે. આખા દેશમાં થોડું થોડું કરવાને બદલે 5 મોટા શહેરો પકડો અને ત્યાં 5 વર્ષમાં બધી બસો, રિક્ષાઓ અને શહેરમાં ફરતા માલવાહક વાહનોને 100% ઇલેક્ટ્રિક કરી દો. આનાથી શું થશે? એકદમ સ્પષ્ટ અને સફળ મોડેલ તૈયાર થશે, જે જોઈને પછી બીજા શહેરો પણ એને અપનાવવા માટે પ્રેરાશે. પહેલા 5, પછી 20 અને પછી 100 શહેરો. અને હવે રહ્યો સવાલ મોંઘા ઈ-ટ્રક અને ઈ-બસનો. એના માટે બ્લેન્ડેડ ફાઇનાન્સ જેવો એક ઉપાય સૂચવવામાં આવ્યો છે. આમાં સરકાર અને મોટી આંતરરાષ્ટ્રીય બેન્કો ભેગા મળીને એક મોટું ફંડ બનાવશે. આ ફંડમાંથી ટ્રાન્સપોર્ટ ઓપરેટરોને સસ્તી લોન મળશે, જેથી તેઓ મોંઘા ઇલેક્ટ્રિક વાહનો સરળતાથી ખરીદી શકે. તો આ બધી ચર્ચા પછી આપણે એક મોટા સવાલ પર આવીને ઊભા રહીએ છીએ. આપણે મારુતિ 800 જોઈ, જેણે એક જમાનો બનાવ્યો. આપણે સ્કોર્પિયો જોઈ, જેણે એક નવો ટ્રેન્ડ શરૂ કર્યો. તો હવે આવનારા દાયકામાં ભારતની નવી ઓળખ કઈ ગાડી બનશે? અને કદાચ એનો જવાબ આ 2 તસવીરોમાં જ ક્યાંક છુપાયેલો છે. શું ભારતની આગામી આઇકોનિક ગાડી નેક્સોન જેવી એક શાનદાર ઇલેક્ટ્રિક એસયુવી હશે, જે મધ્યમ વર્ગના નવા સપનાઓનું પ્રતીક બનશે? કે પછી તે એક સામાન્ય ઈ-રિક્ષા હશે, જે ચૂપચાપ લાખો લોકોને રોજીરોટી આપશે અને આપણા શહેરોની ધમનીઓમાં લોહી બનીને દોડશે? ભારતનો ઈવી હાઈવે ચોક્કસપણે લાંબો અને પડકારોથી ભરેલો છે. પણ એક વાત તો નક્કી છે. ભારતનું આગલું આઇકોનિક વાહન પેટ્રોલના ધુમાડાથી નહીં, પણ વીજળીની શાંતિથી ચાલશે.